રાજ્યનું પ્રથમ હરતું ફરતું પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ એ ગોત્રી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં અત્યાધુનિક મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા શરૂ કરવામાં આવી છે। આ રાજ્યની પ્રથમ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજની સુવિધા છે। આ સુવિધાને કારણે અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનાની પરિસ્થિતિઓમાં સ્થળ પર જઈને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે। ઇમરજન્સીમાં સ્થળ પર જ પોસ્ટમોર્ટમ પણ કરી શકાશે। કન્ટેનરમાં 4 મૃતદેહ માટે કોલ્ડ સ્ટોરેજ અને સ્થળ પર પોસ્ટમોર્ટમની સુવિધા, ડીકમ્પોઝ બોડી માટે અલગ સુવિધા છે। દુર્ગંધ અટકાવવા માટે સક્ષમ હોય તે પ્રકારની સુવિધા ગોઠવવામાં આવી છે। દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં હોસ્પિટલ લાવ્યા વગર સ્થળે જ પીએમ શક્ય બનશે। ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે રાજ્યમાં પ્રથમ વખત હરતું ફરતું પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ ગોત્રી હોસ્પિટલમાં તૈયાર છે। પોસ્ટમોર્ટમ શરૂ થયા છે અને એ સાથે એક નવી ફેસિલિટી પણ આપણે ઊભી કરી છે। એક ડીકમ્પોઝડ ડેડ બોડી માટે સ્પેશિયલ કન્ટેનર અહીંયા પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે। ડીકમ્પોઝ બોડીનો કન્ટેનરમાં સુવિધા એવી છે કે ત્યાં પોસ્ટમોર્ટમ થઈ શકે અને 4 થી 5 ડેડ બોડી મૂકી શકાય એવા ડીપ ફ્રીઝ બી અંદર મૂકી શકે છે। ખાસ અહીંયા ડીકમ્પોઝ ડેડ બોડીઝ જેમ કે બહુ ખરાબ હાલતમાં સડી ગયેલી ડેડ બોડી એવું કંઈ આવે તો એને સેપરેટલી મૂકવામાં આવે અને એને મૂકવા માટે જે કન્ટેનર યુઝ કરીએ છીએ એનાથી આજુબાજુ વધારે ગંધ ના ફેલાય, ગંદકી ના થાય અને એ ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરી એને સન્માનજનક એનો નિકાલ થઈ શકે એ માટે આ એક એક્સ્ટ્રા સુવિધા આપણે GMRS હોસ્પિટલમાં ઊભી કરેલ છે।